નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલ બોલતી પુસ્તકમાં। આજની વાર્તાનું નામ છે ગરીબ છોકરી અને શિયાળાની રાત। પરદેશની વાત છે। શિયાળાની રાત હતી। એ વર્ષની સૌથી વધારે ઠંડી કદાચ એ દિવસે પડી હતી। ચારે તરફ સન્નાટો છવાઈ ગયો હતો। એ વખતે 10 વર્ષની એક ખૂબ જ અમીર ઘરની દીકરી પોતાના રૂમમાં રેશમી રજાઈ અને સારામાં સારા ઊનના બનાવેલા ધાબળામાં વીંટળાઈને સૂવાની તૈયારી કરી રહી હતી। એની માતા એને થોડીવાર પહેલાં જ સુવડાવી રૂમ હીટર શરૂ કરીને ગઈ હતી। નાની દીકરી સૂતા પહેલાં 2 હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી રહી હતી। એ જ વખતે એના રૂમની રસ્તાની તરફની બારી પવનના સુસવાટાથી ખુલી ગઈ। કદાચ એની માતાએ એ બરાબર બંધ નહીં કરી હોય। બારી ખુલતા જ એ હુફાળા રૂમમાં ઠંડો પવન ફેલાઈ ગયો। પોતાની માતાને બોલાવીને હેરાન કરવા કરતાં પોતે જ બારી બંધ કરી દે તો વધારે સારું, એમ વિચારીને એ છોકરી બારી બંધ કરવા ઉઠી। જ્યાં એ બારી બંધ કરવા જાય છે ત્યાં જ એના કાને કોઈના રડવાનો અવાજ પડ્યો। થોડીક બીક સાથે એણે બહાર જોયું તો બહાર સ્ટ્રીટ લાઇટના થાંભલા નીચે એના જેવડી જ એક છોકરી છાપા વીંટાળીને ટૂટિયું વાળીને બેઠી હતી। એની પાસે ઓઢવા માટે 2-4 છાપા સિવાય બીજું કંઈ જ નહોતું। ટાઢથી ત્રાસીને એ છોકરી વારે વારે જોરથી ડૂસકું ભરી લેતી હતી। પોતાની રૂમમાં હીટર ચાલુ હોવા છતાં જો આટલું બધું ઓઢવું પડતું હોય તો પેલી ગરીબ છોકરી પાસે તો કંઈ જ નહોતું। એ ધનવાન છોકરીનું હૈયું ભરાઈ આવ્યું। એને પેલી ગરીબ છોકરીની ખૂબ દયા આવી। 2-4 ક્ષણ વિચારીને એણે પેલી ગરીબ છોકરીને બૂમ પાડી। એને આગળના બારણે આવવાનું કહીને બારી બંધ કરી। ઘરમાં બધા સૂઈ ગયા હતા એટલે એણે ઘરના સ્ટોર રૂમમાંથી એક જૂની રજાઈ અને ઓશિકું કાઢ્યા। કોઈને ખલેલ ન પહોંચે તેવી રીતે હળવે હળવે બંને વસ્તુઓ લઈને એ આગળના દરવાજે પહોંચી। ધીમેથી બારણું ખોલ્યું। પેલી ગરીબ છોકરીએ રાતની ભયંકર ઠંડીમાં ઠૂઠવાતી ઊભી હતી। એના હાથ પગ સાવ થીજી ગયા હશે એ એના દેખાવ પરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું। પૈસાદાર છોકરીના હાથમાંથી જૂની રજાઈ અને ઓશિકું લેતી વખતે એની આંખમાંથી આંસુની ધાર વહેતી હતી, પણ એના હોઠ પર આભારનું સ્મિત હતું। ત્યાર પછી બંને છોકરીઓ શાંતિથી સૂઈ ગઈ, એક ઘરમાં અને બીજી શેરીમાં થાંભલા નીચે। બંનેના મોઢા પર આનંદની આભા પથરાયેલી હતી। બીજા દિવસે ઉઠતા વેત અમીર છોકરીએ પોતાની માતાને બધી વાત કરી। માએ રાજી થઈને પોતાની દીકરીના કૃત્યને બિરદાવતા એને વહાલથી ગળે વળગાડી દીધી। એ સવારે 10 વાગ્યાની આસપાસ અમીર છોકરીના ઘરનું બારણું ખખડ્યું। સંજોગવશાત એ વખતે પેલી અમીર છોકરી જ ડ્રોઈંગ રૂમમાં હતી એટલે એણે જ દરવાજો ખોલ્યો। જોયું તો કાલ રાતવાળી પેલી ગરીબ છોકરી હાથમાં વ્યવસ્થિત રીતે સંકેલેલી રજાઈ અને ઓશિકું લઈને ઊભી હતી। અમીર છોકરીને સામે જોઈ ગરીબ દીકરી બોલી, બહેન, તારો ખૂબ જ આભાર। મારા માતા પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા। મારા જેવી અનાથ છોકરી તને બીજું શું કહી શકે? જો તે મને ગઈકાલે આ રજાઈ ન આપી હોત તો કદાચ કાલે રાત્રે હું ઠંડીથી મરી જાત। આ રજાઈ અને ઓશિકું મારે રાખી લેવું એવું કંઈ તે નહોતું કહ્યું એટલે હું એને પાછા આપવા માટે આવી છું। કદાચ એ બંને વસ્તુ તમારે જોઈતી પણ હોય। એટલું કહી એણે રજાઈ અને ઓશિકું આપવા હાથ લંબાવ્યો। અત્યાર સુધી ચૂપચાપ બધું સાંભળી રહેલી અમીર છોકરીએ હાથ લાંબો કર્યો। ગરીબ છોકરીના હાથમાંથી એ બંને વસ્તુ લેતા એ બોલી, એકદમ સાચી વાત છે, અમારે આ બંને વસ્તુઓની ખરેખર જરૂર છે। પેલી ગરીબ છોકરીનું મોં પડી ગયું। એને આવી અપેક્ષા કે ગણતરી નહોતી। એને તો એમ જ હતું કે બંગલામાં રહેતા ધનિકોને વળી એક ભિખારી છોકરીએ વાપરેલી રજાઈ ઓશિકાનું શું મહત્વ હોય? એવી વસ્તુઓ એ લોકો પાછી ન જ લે, પણ અહીંયા તો ઊંધું જ બન્યું। એ અમીર છોકરીએ તો ભિખારીની વાપરેલી વસ્તુઓ પણ પાછી લઈ લીધી। એનો અર્થ એ જ કે એ રાતથી ફરી વખત કાતિલ ઠંડીનો સામનો કરવાનો। તો શું ભગવાને ફક્ત એક રાત પૂરતી જ રાહત મોકલી હતી? આવું બધું વિચારતી ઉદાસ મને તે ઉતરેલા ચહેરે પાછી ફરી। હળવે પગલે દરવાજા તરફ ચાલતી વખતે પોતાના કમનસીબ ભાગ્યનો અને મરેલા મા બાપનો વિચાર આવતા એના ગાલ પર આંસુના રેલા ઉતરવાના શરૂ થઈ ગયા। હજુ તો મુખ્ય દરવાજાથી એ ગરીબ છોકરી થોડા ડગલા જ દૂર હશે ત્યાં જ એના ખભા પર કોઈના હાથનો સ્પર્શ થયો।
આંસુ ભરી આંખે એણે પાછા ફરીને જોયું તો પેલી અમીર છોકરી હાથમાં રેશમ અને ઊનની બનેલી નવી નક્કોર રજાઈ, એવું જ નવું ઓશીકું અને પાથરવા માટેનું કપડું હાથમાં લઈને ઊભી હતી. એની આંખમાં પણ જળજળિયા હતા. એ બધી વસ્તુઓ ગરીબ છોકરીના હાથમાં મૂકતા જ એ એટલું બોલી કે મારી માએ કહ્યું છે કે બધું નવું હશે તો આખો શિયાળો ચાલશે. એનાથી વધારે એ પણ કંઈ ન બોલી શકી. થોડી વાર બંને છોકરીઓ એકબીજા સામે જોઈને રડતી ઊભી રહી. પછી આંખથી જ અમીર છોકરીનો આભાર માની એ ગરીબ છોકરી દરવાજા તરફ આગળ વધી. જો કે એ વખતે પણ એની આંખોમાં આંસુ તો હતા જ, પરંતુ આ વખતે એ આંસુ ખુશીના હતા. એ સ્પષ્ટ દેખાઈ આવતું હતું. મળે બીજી મસ્ત મજાની વાર્તા સાથે. ત્યાર સુધી બાય.